રાજુ પાટવી ગુજરાતી ન્યૂઝ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખરાબ થયેલ રસ્તાઓની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં થયેલ ભારે વરસાદને પરિણામે મહાનગરપાલિકા વિસ્તારના ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના નવીનીકરણ અને મરામતની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર શ્રીની સીધી સૂચના અને સિટી ઇજનેર શ્રીના કુશળ માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓને પૂરવા માટે આધુનિક ટેકનોલોજી આધારિત વેટ મિક્સ અને કોલ્ડ મિક્સ પેચ મટીરિયલનો ઉપયોગ કરી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ. આ અભિયાન અંતર્ગત ચોમાસા દરમિયાન નુકસાન પામેલા રસ્તાઓને ત્વરિત સુધારવાનો છે અને કામગીરીના પ્રથમ તબક્કા અંતર્ગત શહેરના બોરસદ ચોકડી વિસ્તારોમાં ભવન રોડ, સાંકોળપુરા વિસ્તાર અને ઉત્સવ પાર્ટી પ્લોટ અને વ્યાયામશાળા રોડ ઉપર રોડ મરામતી પ્રક્રિયા પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરી દેવામાં આવી છે. ગુણવત્તાયુક્ત પેચ મટીરિયલનો ઉપયોગ દ્વારા રસ્તાઓને ફરીથી પરિવહન યોગ્ય બનાવવામાં આવી રહ્યા છે, જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય ન રહે અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામતની કામગીરી સમગ્ર મહાનગરપાલિકાના વિસ્તારોમાં અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. મહાનગરપાલિકાના નગરજનોને તેમના રોજિંદા પરિવહનમાં કોઈપણ પ્રકારની અગવડતા કે હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે મનપાનું તંત્ર સતત કાર્યરત છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તેના તમામ શહેરીજનોને સુરક્ષિત રસ્તાઓ અને શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. મનપાના તંત્ર દ્વારા નાગરિકોની સુવિધાને સર્વોપરી ગણીને તમામ મુખ્ય અને આંતરિક માર્ગોના પેચવર્કની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. પાટવી ગુજરાતી ન્યૂઝ રાજુ સુભાઈ.